રાદડિયાનું એક નિવેદન અને નિવેદન બાદ હવે સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર નેતાઓ સમર્થનમાં આવ્યા છે। આ મામલે સુરતના પાટીદાર અગ્રણી અને નેતા અલ્પેશ કથિરિયાએ જયેશ રાદડિયાના નિવેદનને સમર્થન આપ્યું છે। કહ્યું કે જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાંખી લેવામાં નથી આવતી। આવા ટપોરીઓથી તેમને કોઈ ફરક પણ નથી પડતો। તો જ્યારે પાટીદાર નેતા જયંતિ સરદારાએ આ પણ મામલે જયેશ રાદડિયાનો સાથ આપ્યો છે। આખી દુનિયા જાણે છે કે કઈ ટોળકી સક્રિય છે। દિનેશ બાંભણિયાએ કહ્યું કે જયેશ રાદડિયા સમાજ માટે સારું કામ કરે છે અને આ તરફ સરદાર ધામ સૌરાષ્ટ્ર ઝોન પહેલા પ્રમુખ શર્મિલાબેન બાંભણિયાએ કહ્યું કે જયેશ રાદડિયા ખૂબ મોડું બોલ્યા છે, પરંતુ બોલ્યા તે સારું છે। હવે સમાજ પણ જાગી ગયો છે, જેના કારણે ટપોરી ગેંગનું કંઈ ચાલતું નથી। હમણાં જે શાહી સમૂહલગ્ન જામકંડોળા મુકામે જે આયોજિત હતું ને આ પ્રોગ્રામની અંદર એમને વક્તવ્યમાં આ વાતને વણી છે। આ વાતને કઈ બાબતે એમણે કીધું છે, કયા ટપોરી છે, કયા વ્યક્તિ છે, કોણ છે, એમની કોઈ સ્પષ્ટતા નથી કરી। પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો। કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને ભાવ ભેગા કરી દીધા છે। એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે। જયેશભાઈ જેવા પ્રમાણિક અને સજ્જન માણસ જ્યારે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ત્યારે એને ટેકો દેવાને બદલે એના ટાટિયા ખેંચતા હોય ત્યારે પેટે બળતા જયેશભાઈ બોલતા હોય છે। પણ સમગ્ર સમાજ જયેશભાઈની સાથે છે અને સામેવાળી ટોળકીને સમાજ ઓળખી ગયો છે। નો જોતા રાજકારણ કરવા એ આ ટોળકીનો ધંધો છે। કોઈ ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે, કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે। મારે નામ નથી આપવું, પણ તમે બધા અને સમાજ અને પાર્ટી બધું હવે ઓળખી ગઈ છે। નામ દઈને મારે મોટા નથી કરવા આવે। તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે? લગભગ એ લોકો જ છે। જયેશભાઈ રાદડિયા જે નામ લઈને અથવા જે ટપોરી શબ્દ જે વાપર્યો છે તેને લઈને કોઈ આ સામાન્ય વ્યક્તિઓ બાબતની વાત હોય એવું મારું માનવું છે। અને ખાસ કરીને સમાજના જ્યારે પણ કાર્યો થતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારે હોય, સમાજના હજારો ફંક્શનો થતા હોય ત્યારે અમુક હિતશત્રુઓ આવું પ્રવૃત્તિઓ કરતા જ હોય છે। એ આજે પણ નવીન નથી અને ભૂતકાળમાં પણ નવીન ન હતું। પરંતુ જયેશભાઈના કેસમાં જયેશભાઈ છેલ્લા એકાદ વર્ષથી આ બધી બાબતોએ ચર્ચા કરી રહ્યા છે। ત્યારે અમે પર્સનલી પણ જયેશભાઈને ફોન કરીને કીધું છે અને આજે પણ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જયેશભાઈ આ બાબતે એક પ્લેટફોર્મનું એરેન્જમેન્ટ કરે અને એ એક સમાજના ખૂબ જ મોટા આગેવાન છે અને એક દિગ્ગજ નેતા તરીકે જેમની ઇમેજ છે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં લેવા સમાજમાં, તો ઈચ્છા રાખીએ કે એમના દ્વારા જ આ સોલ્યુશન આવે। એને 2017માં કહી દેવાની જરૂર હતી આ ટપોરી ગેંગ છે, અને જો એને ત્યારથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ ગઈ હોત। આ ટપોરી ગેંગને ઈંધણ પૂરું પાડ્યા પછી એને કીધું। હું તો એવું કહું છું જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે।